જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. શક્તિસ કિચનના મારા બધા પરિવારજનોને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન અને રામ રામ. નવું વર્ષ એટલે એક એવું વર્ષ જેની આપણે બધા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. નવું વર્ષ એટલે એક નવી આશાનું વર્ષ. જીવનમાં જે ગયું તે ઘણું બધું શીખવાડીને ગયું, એને અપ્લાય કરવાનું વર્ષ. નવા વર્ષના દિવસે બધા જ લોકો કંઈક ને કંઈક નવો સંકલ્પ કરતા હોય છે. નવા વર્ષનો સંકલ્પ એટલે આપણી જાત સાથેનું એક મોટું કમિટમેન્ટ. તો ચાલો આજે વાત કરીએ આપણા હેલ્થની. આવનારા નવા વર્ષમાં આપણે આપણી હેલ્થને ફિટ રાખીશું એવા નવા સંકલ્પ સાથે આપણે નવા વર્ષને આવકારીએ. હેલ્ધી ફૂડ માટેનું સોલ્યુશન એટલે એક એવી જગ્યા જ્યાં હેલ્થ સાથે ટેસ્ટ અને હાઇજીનનો પણ સંપૂર્ણ ખ્યાલ રાખવામાં આવે છે. તો આવા નવા જ કોન્સેપ્ટ સાથે આપણી વચ્ચે હાજર છે દર્શનાબેન અનર્ગત, જેઓ 5 વર્ષથી રાજકોટમાં સલાડ સ્ટુડિયો ચલાવી રહ્યા છે. તો આપણે દર્શનાબેનને આવકારીએ. આવો. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. કેમ છો? બસ મજા. આવો. અરે વાહ, થેન્ક યુ. હેપી દિવાળી. થેન્ક યુ. દીપાલીબેન, આજે તમે શું બનાવવાના છો શક્તિ કિચનમાં? નવા વર્ષની શરૂઆત મેડમ આપણે મીઠાથી કરીએ. તો સીતાફળની સીઝન ચાલી રહી છે ને, તો મારો એવો વિચાર હતો કે આજે આપણે સીતાફળ બાસુંદી બનાવીએ. ઓકે, ચાલો બનાવીએ આપણે. સીતાફળ બાસુંદી બનાવવા માટે મેં 1 લીટર અમૂલ ગોલ્ડ દૂધ લીધેલું છે. 1 લીટર દૂધમાંથી જ્યારે 1/2 લીટર જેટલું ન થઈ જાય ત્યાં સુધી આપણે એને ગરમ કરી લેશું. દર્શનાબેન, આ સલાડ સ્ટુડિયો એટલે હેલ્ધી ફૂડ, તો આ વિચાર તમને કેવી રીતે આવ્યો? હેલ્ધી ફૂડ એક એવી વસ્તુ છે કે આપણે કાઠિયાવાડી કહેવાય ને આપણે સૌરાષ્ટ્રમાં રહીએ છીએ, તો આપણા લોકોના ઘરમાં આ બધાના ઓઇલી ફૂડ ને એવું બધું હેબિટ હોય. પણ જ્યારે કોરોના આવ્યો પછી લોકોને હેલ્ધી ફૂડ માટેની અવેરનેસ આવી અને ત્યારથી લોકો સમજવા લાગ્યા કે હેલ્ધી ફૂડના શું ઇમ્પોર્ટન્ટ છે લાઈફમાં. જ્યારે દવા પણ કામ નહોતી કરતી ત્યારે હેલ્ધી ફૂડથી બોડીને તમે હીલ કરતા હતા લોકો. અને એ દરમિયાનમાં મેં મારું સલાડ સ્ટુડિયો સ્ટાર્ટ કર્યું. અરે વાહ. તો તમે આ સલાડ સ્ટુડિયોમાં શું શું આઈટમ આપો છો? હું એવરી ડે બપોરે જે ડાયટિશિયન હોય એ તમને ખાલી ચાર્ટ બનાવીને આપે અને હું ડાયટ ફૂડને રેડી કરીને ડોર ટુ ડોર મોકલાવું છું. અને હવે તો મારે ત્યાં ટેબલ પણ બુક થાય છે. એવી રીતે સલાડ સ્ટુડિયો એવરી ડે બપોરે ડાયટ મેલ બનાવે છે. અરે વાહ, આ તો આખો નવો જ કોન્સેપ્ટ છે. મોટા ભાગના લેડીઝને કોઈ દિવસ પોતાના માટે બનાવવાનો સમય નથી મળતો. એ જો એના છોકરાઓ એમ કહેશે કે મમ્મી આજે મને આ શાક નથી ભાવતું, તો તરત જ આપણે એના માટે બનાવી દઈએ. પણ પોતાના માટે સમય કાઢવામાં થોડી પ્રોબ્લેમ થાય છે. તો હવે બધા જોબ કરતા હોય છે અને અમુક ટાઈમ એવું હોય કે ભાઈ બધી વસ્તુ ઘરમાં મેનેજ ના થતી હોય, બ્રોકોલી છે કે કેરેટ છે, તો એ તમે ઓર્ડર કરીને હેલ્ધી અને ફ્રેશ ડેઈલીનું તમારું મેનુ બુક કરાવી શકો. અરે વાહ, બહુ સરસ. દીપાલીબેન, સીતાફળની બાસુંદી બનતા કેટલો સમય લાગશે? આમ તો સીતાફળની બાસુંદીમાં બહુ જાજો સમય નથી લાગતો, પણ દૂધ ગરમ કરવામાં જેટલો સમય લાગે અંદાજે 15 મિનિટ જેટલું આપણે દૂધ ગરમ કરવું પડે. તો આપણું દૂધ જ્યાં સુધી ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે સીતાફળનો પલ્પ કાઢી લેશું. દર્શનાબેન, સીતાફળને આપણે ફટાફટ એના બી નીકળે એના માટે આપણે એને ચોપરનો ઉપયોગ કરીશું. ચોપરમાં એકદમ સરખી રીતે સીતાફળને ક્રશ કરી લીધા પછી આપણે એને ચાયણીમાં નાખી દઈશું. દૂધ ઉકળીને આપણું એકદમ વ્યવસ્થિત ગરમ થઈ ગયું છે. તેની સાઈડમાં જે મલાઈ ચોટેલી હોય એને ઉખાડીને આપણે દૂધમાં મિક્સ કરી દેવાની છે. એનાથી વધારે સારો સ્વાદ આવશે. હવે આપણે એમાં 2 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું. સીતાફળ સ્વાદમાં નેચરલ મીઠા જ હોય એટલે ખાંડનો ઉપયોગ આપણે ઓછો કરવાનો છે. ખાંડ એકદમ બરાબર મિક્સ થઈ જાય એટલે એમાં આપણે 2 ચમચી જેટલું મિલ્ક મેડ એડ કરીશું. સીતાફળ માટેની બાસુંદીનું તૈયાર કરેલું દૂધ જ્યાં સુધી ફ્રીજમાં ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે ડ્રાયફ્રૂટની ઝીણા સુધારી લેશું. તો દીપાલીબેન, આપણી પહેલી જે મુલાકાત હતી ને તો બહુ યાદગાર હતી. ત્યારે તમે કુકિંગ શોનું આયોજન કરેલું હતું અને એ બહુ સુપર્બ હતું. સુપર્બ એટલા માટે કે જ્યારે કુકિંગ કોઈ કરે ને એ એક આર્ટ છે. તમે કુકિંગ કરીને એને કેવી રીતે પ્રેઝન્ટ કરો છો, એ પ્રેઝન્ટ તમારું જોઈને તમારી કળાનો આઈડિયા આવે કે ભાઈ બહુ પ્રોપર ને આમ પડ્યું હોય તો આપણને જોઈને
ખાવાનું મન થાય અને ત્યારે તમે જે વિનર હતા એને પણ એપ્રિશિએટ બહુ જ સરસ રીતે કર્યું હતું. તો આપણી મેમરી ફર્સ્ટ ટાઈમની બહુ સરસ છે. સાચે દર્શનાબેન, એ વાતને 2 વર્ષ થઈ ગયા પણ એવું લાગે જાણે હમણાં જ આપણે મળ્યા છીએ. હા, આમ તો દીપાલીબેન હું ઘણી બધી જગ્યાએ કુકિંગ કોમ્પિટિશનમાં જતી હોઉં છું, પણ તમારે ત્યાં મને કંઈક નવું જ મેં જોયું કે કુકિંગ કોમ્પિટિશનની સાથે તમે થીમ બેઝને મેન્ટેન કર્યું હતું કે તમે યલો કેપ્સિકમ, ગ્રીન કેપ્સિકમ ને રેડ કેપ્સિકમની થીમ બધા લોકોને આપેલી હતી. એટલે એ કંઈક યુનિક વસ્તુ હતી અને હરેક સ્ત્રીમાં કંઈક ને કંઈક આર્ટ છુપાયેલું જ હોય છે. તો તમારા કિચનનું જે નામ છે શક્તિ કિચન, એના માટે હરેક સ્ત્રીમાં એક શક્તિ અંદર છુપાયેલી જ હોય છે. તો તમને આ આઈડિયા કેવી રીતે આવ્યો કે મારે શક્તિ કિચન સ્ટાર્ટ કરવું છે? આમ તો મારું એવું કોઈ દર્શનાબેન પ્લાનિંગ નહોતું કે હું યુટ્યુબ ચેનલ ચાલુ કરું, પણ મારી એવી ઈચ્છા હતી કે દરેક સ્ત્રી કંઈક કરે, કે દરેક સ્ત્રી પોતાની આવડત મુજબ કંઈક કમાય. મારો એવો ભાવ છે કે તમારે તમારા સેનેટરી પેડના પૈસા માટે પણ તમારે હાથ લાંબો ન કરવો પડે ને એટલું તમે કમાવો, એવી મારી ઈચ્છા હોય કે દરેક સ્ત્રી, ભગવાને બધાને કંઈક કંઈક આવડત સાથે મોકલા છે તો એનો તમે ઉપયોગ કરો. સમયનો ઉપયોગ કરે તો બધી સ્ત્રી પોતાનું ટેલેન્ટને બહાર લાવી શકે છે. સીતાફળ બાસુંદી બનાવવા માટેનું દૂધ આપણે જે ઠંડુ કરવા મૂક્યું હતું તે હવે રેડી થઈ ગયું છે. તેમાં આપણે સીતાફળનો પલ્પ એડ કરી દઈશું. તૈયાર કરેલી સીતાફળ બાસુંદીને આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. દર્શનાબેન, આ બાસુંદીને આપણે લંચમાં જમવા સાથે પણ આપી શકીએ અને ડેઝર્ટ તરીકે પણ આપી શકીએ. અરે વાહ, ખૂબ જ સરસ દેખાય છે દીપાલીબેન બાસુંદી તો. ટેસ્ટ કરો, ટેસ્ટમાં પણ એટલી જ સરસ છે. હવે તેના ઉપર આપણે બદામ, પિસ્તા અને ગુલાબની પાંદડીથી ગાર્નિશ કરી લેશું. આમ બી કહેવાય છે ને કે જે બી ફ્રૂટ આવતા હોય સિઝનના એ આપણે ખાઈએ તો આપણી હેલ્થ માટે પણ બહુ સારું. તો આ રીતે તૈયાર છે આપણી સીતાફળ બાસુંદી. અરે વાહ, સુપર બની છે, બહુ જ ડિલિશિયસ લાગે છે. થેન્ક યુ. તો દીપાલીબેન, સીતાફળની બાસુંદી આજે ખરેખર ખૂબ જ સરસ બની છે અને હું પણ મારા ઘરે ટ્રાય કરીશ. અત્યારે ફેસ્ટિવલ ચાલે છે તો અને આમ બી સીતાફળની સિઝન પણ છે તો હું પણ ટ્રાય કરીશ. અને એક આપણે બીજી વાત કરીએ કે આપણે એક રાજકોટ માટે નવો કોન્સેપ્ટ લઈ આવીએ, સાત્વિક ફૂડ મેલા કરીને. અરે વાહ. તો આપણે એનું આયોજન કરીએ કે જેમાં આપણે લોકોને હેલ્ધી ફૂડ માટેની અવેરનેસ સાથે હેલ્ધી ફૂડના અલગ અલગ જે પણ લેડી છે એનું ટેલેન્ટ બહાર આવે. તો એ તો બહુ સારો વિચાર છે દર્શનાબેન. દરેક લેડીઝને આમાં એક પ્લેટફોર્મ પણ મળશે અને એની ઓળખ પણ થશે અને એ ઇન્કમ પણ કરી શકશે. તો આજે હું દીપાલીબેન અને શક્તિ કિચનને થેન્ક યુ કહું છું. મને ખૂબ જ અહીંયા મજા આવી અને મને આજે સીતાફળની બાસુંદી શીખીને પણ ખૂબ જ મજા આવી અને આપણે આવી રીતે ફરી મળતા રહેશું. થેન્ક યુ દર્શનાબેન, તમે મારે ત્યાં આવ્યા એના માટે પણ થેન્ક યુ. તમને બધાને મારી સીતાફળ બાસુંદીની રેસીપી કેવી લાગી? જો તમને બધાને મારી રેસીપી ગમી હોય તો મારા શક્તિસ કિચનના પેજને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.